કે કોંગ્રેસ માટે સાવ હતાશ થવા જેવી વાત તો નથી, કારણ કે કેરળ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને આમ પણ કેરળની જનતા ખૂબ સમજદાર છે, સારી રીતે સમજે છે કે જો સેવકને બહુ વધારે સમય સુધી સત્તા આપો તો એ શાસક બનીને માથે ચડીને નાચે છે. 5-5 વર્ષે સત્તા બદલાતી રહે છે, પણ ગયા વખતે એક અપસેટ થયો હતો. ડાબેરીઓને ફરી એક મોકો આપ્યો, પણ આ વખતે હવે શું એ જનતાનું માઇન્ડસેટ છે એના કારણે કોંગ્રેસની જીત થઈ છે કે પછી કોંગ્રેસના એવા કામ, કોંગ્રેસ પર ભરોસો અને રાહુલ ગાંધી, ખાસ પ્રિયંકા ગાંધીનો ત્યાં પ્રચાર, એ કામ કરી ગયો? જનતાનો કોંગ્રેસના નેતૃત્વ ઉપર ભરોસો, સાથે જે યાર લોકલ સરકારની વાત કરીએ તો જે સોનાની દાણચોરીના કૌભાંડ હોય કે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે જે નિષ્ફળ નીવડેલી સરકાર હોય તેની સામે ક્યાંક જનતાએ રોષ ટાળ્યો છે અને શિક્ષિત જનતાએ પોતાનું એક શિક્ષિત પરિણામ આપીને આજે કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આવનારા 5 વર્ષની અંદર કોંગ્રેસ ક્યાંક કેરળને વધુ સારી દિશા આપી શકે, કેરળનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકે, એના માટે ત્યાંના યુવાઓ હોય, સ્થાનિક મહિલાઓ, પુરુષો હોય, તેમને મોટા પ્રમાણમાં, ભારે પ્રમાણમાં કોંગ્રેસ ઉપર ભરોસો મૂક્યો છે. વર્ષોથી કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ કેરળ પ્રત્યે આકર્ષક રહ્યું છે અને રાહુલ ગાંધીજી હોય કે પ્રિયંકા ગાંધીજી હોય, તેમના માટે કેરળ પોતાનું માન્યું છે અને કેરળની અંદરથી પોતે સાંસદ રહ્યા છે અને કેરળના વિકાસની વાતો આખા દેશની અંદર કરી છે. જાકારો આપ્યો ત્યારે કેરળે અપનાવ્યા હતા રાહુલ ગાંધીને. એ જ વાત છે કે રાહુલ ગાંધી માટે કેરળે પોતાનું એક ઘર રહ્યું છે અને કેરળ એક એવું મોડેલ બનશે આવનારા દિવસોની અંદર જેની ચર્ચા 2027માં, હું આ મીડિયાના માધ્યમથી કહું છું, અમે ગુજરાતની અંદર કરીશું ને ગુજરાતમાં 2027માં ક્યાંક સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીને હટાવીને કોંગ્રેસ લાવશે. અને ફરીથી કહેજો, મને સમજાયું નહીં, શું કહેવા માંગો છો? કેરળ આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હટાવીને કોંગ્રેસ એક સારું પરિણામ લાવશે અને કોંગ્રેસ પાર્ટીની 2027માં, એટલે 2027 વિધાનસભાના ઇલેક્શનમાં 27માં લાવશો. તો 21માં મોકો તો હતો હમણાં 15 દિવસ પહેલા. ચોક્કસથી ક્યાંક ભારતીય હજી 27. અરે સાહેબ, કે શું વાત તમે કરો છો? કેન યુ હિયર યોરસેલ્ફ? તમે 27ની વાત કરો છો. તમારી અત્યારે ચૂંટણી 2021ની અંદર જે પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં તમે ચૂંટણી હારો છો, 2026માં ફરી પાછા એમને જ લાવીને તમે ચૂંટણી લડો છો અને કહો છો 27માં અમે આવીશું. ચોક્કસથી રણનીતિ, રોડમેપ શું? ચાલો એની વાત કરો. અત્યારે 5 રાજ્યોને બાજુમાં મૂકી ગુજરાતની, ચાલો 2 મિનિટ વાત કરી લઈએ. રોડમેપ, રણનીતિ, નેતૃત્વ શું? અમારું એ જ અક્કમ નેતૃત્વ, અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં જ 27ની અંદર ગુજરાતમાં અમે વિધાનસભાનું ઇલેક્શન લડીશું અને ચોક્કસથી અમારા દેશના નેતા, એવું ના થાય કે તમારા કરતા વધારે ભાજપ વાળા હરખાઈ જાય કે ચલો આપણે કામ અડધું થઈ ગયું. અમારા દેશના નેતાએ સંસદની અંદર, અમારા દેશના નેતાએ સંસદની અંદર જે વાત કરી હતી ને, અમે ગુજરાતની અંદર 2027માં ઇલેક્શન જીતવા જઈ રહ્યા છીએ, એ વાત ક્યાંક 2027ની અંદર. ચલો હવે અમે આશા રાખીએ કે તમે જે કહો છો તો એવું ગુજરાતની જનતાને જોવા પણ મળે ક્યારેક કદાચ કે કોંગ્રેસનું શાસન કેવું હોય. આજે જે વ્યક્તિ 35 વર્ષનો થઈ ગયો છે એને તો કોઈ દિવસ ગુજરાતમાં શાસન જોયું નથી અને અમિતભાઈની એ અત્યારે જેમ અમે બાઇટ ચલાવી પેલું ભાષણની એવી અમે કદાચ ચલાવી શકીએ એ વખતે અમે કાઢીને રાખીશું એવી આશા રાખીએ છીએ. પણ આવનારો સમય છે અને વર્તમાન ઘણું બધું કહી જાય છે, આવનારા સમયની ઝલક આપી જતું હોય છે. પણ બંગાળની અંદર મારો જે સવાલ હતો પવનભાઈ એ હતો કે જે મુસ્લિમ વોટર્સને કાપવાની વાત હતી, SIRની વાત હતી, એમાં સૌથી વધારે છટણી જે થઈ છે એ ઉત્તર બંગાળમાંથી કેમ થઈ કે જ્યાં આગળ સૌથી વધારે મુસ્લિમ વોટર્સ હતા, જ્યાંથી સૌથી વધારે એ 6 જિલ્લા ઉત્તર બંગાળના કે જ્યાંથી TMCની 140 કરતા વધારે સીટો આવી હતી. SIRમાં જે રીતે બાંગ્લાદેશથી મતદારો લાવવા જે લોકો આવતા હતા, TMCની એક પેટર્ન રહી હતી. પશ્ચિમ બાંગ્લાદેશથી જે મુસ્લિમો આવતા હતા તે લોકોને ત્યાં ખોટી રીતે રાશન કાર્ડ બનાવી આપવું, આધાર કાર્ડ બનાવવા અને એમને મતદાર બનાવવા, અને એ લોકો જોડે જ જે આ ખોટી પ્રવૃત્તિઓ ત્યાંની થતી હતી એ લોકો જોડે જ કરાવવામાં આવતા હતા. અને SIRના કારણે એ બધા જે મતદારો હતા એ લોકોને ત્યાંથી નામ નીકળ્યું અને એ લોકોને પાછું જવું પડ્યું. એના કારણે આજે આ પરિસ્થિતિ ચોખ્ખે ચોખ્ખી ધ્યાનમાં આવી છે અને TMC દ્વારા જે પણ બાંગ્લાદેશીને સમર્થક કરવામાં આવતું હતું એ આ ચૂંટણીમાં એ લોકો કરી શકે. આ જવાબ મને અપેક્ષિત હતો. ચલો હવે એમાં આગળ વધારે નથી પડતા, પણ હવે જીત છે તમારી જીત, તો જીત પછીના રોડમેપનું મારે જાણવું છે. કારણ કે મને આજથી દોઢ દશક લગભગ ઓલમોસ્ટ એના એ મમતા દીદીનો સમય શાસન, અને મને યાદ છે સિંગુર કે જ્યાં ટાટાનો પ્લાન્ટ નાખવાનો હતો, એ અફરાતફરી, મારામારી, પથ્થર મારો, ત્યાંથી ભાગતા કર્મચારીઓ, આ તે ઘણું બધું આપણે જોયું હતું. तो શું બંગાળમાં એક મહત્વના मुख्यालय के सामने है और खास करके जो 5 राज्यों के विधानसभा चुनाव हुए हैं उसमें भारतीय जनता पार्टी जिस तरह से विक्ट्री की तरफ बढ़ रही है, स्पेशली पश्चिम बंगाल में, उसकी
खुशी जो है भारतीय जनता पार्टी के मुख्यालय के सामने देखने को मिल रही है। आप देख सकते हैं कि न सिर्फ ढोल नगाड़े लोग बजाते हुए नजर आ रहे हैं, बल्कि झाल मुड़ी के साथ जो नाच गाते हुए भी लोग नजर आ रहे हैं। ये भारतीय जनता पार्टी के मुख्यालय के सामने का नजारा है और सामने भी आप देख सकते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी के कटआउट के साथ भी लोग यहाँ इस चीज को सेलिब्रेट करते हुए नजर आ रहे हैं। हालांकि यहाँ पर भी आप देख सकते हैं कि एक ममता बनर्जी के डमी कैरेक्टर के रूप में यहाँ पर एक शख्स आए हैं जो इस जीत को अपने तरीके से सेलिब्रेट कर रहे हैं। तो यहाँ पर यह दिखाने की कोशिश कर रहे हैं, स्पेशली ममता बनर्जी जिस तरीके से बात करती हैं। आप एक मिनट रुके लाइव पे आप हैं। अच्छा, ये आप इनके पहले पूरे लुक को देखिए कि जो पूरा ममता बनर्जी का पूरा लुक है उसी तरह के लुक के साथ ये यहाँ पे आए हुए हैं। इनके हाथ में वही झालमुड़ी है, वही मिर्च है और वही अंदाज है जो अमूमन ममता बनर्जी बोलती हैं। अच्छा, ये बताइए कि खेला हो गया? उड़ी बाबा, उड़ी बम 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 हो रहा है, बम हो रहा है। मैं बोला हूँ कि हट जाओ हट जाओ हट जाओ, आपको इशारा दे रहा हूँ कि हट जाओ। आप देख सकते हैं कि आगे आगे चलो, ममता बम बनर्जी छोड़ रहा है। हाँ ठीक है। अच्छा, ये बताएं कि क्या खेला हो गया? आप भगवान खेला कर दिया हमारे साथ, जय श्री राम बोला, खेला कर दिया। कैसा लगा? क्या लगा? मिर्ची लगा ना। मोदी अमित शाह खेला कर दिया है। मोदी जी बंगाल में झालमुड़ी खाया है और हमको मिर्ची लग रहा है। अभी हम तो दीदी है नहीं बंगाल का, हमारा तो सरकार गया है, लेकिन ये जय श्री राम वाला सब तो अभी बंगाल में जय श्री राम चलबे। अभी बोल रहा है कि बंगाल में जय श्री राम चलबे, हम ही बोल छी कि बंगाल में जय श्री राम न चलबे, लेकिन अभी हमारा खेला कर दिया है, सरकार तो चला गया है। घुसपैठिया का अभी हमको बहुत टेंशन हो रहा है सुन के करके कि हमारा घुसपैठिया का कौन प्रोटेक्ट करेगा, कौन संभालेगा, कौन उसका हेल्प करेगा, उसको चाय कौन खिलाएगा, पानी कौन खिलाएगा करके। तो अभी हमारा घुसपैठिया का मोदी अमित शाह बोला है कि बांग्लादेश भगाएगा वापस और फेंसिंग करेगा। बिल्कुल जय श्री राम भी के बोलवाएगा। पूरी बात तो फेंसिंग होवे ना चलबे ना, तुम्हें फेंसिंग करबे चलबे ना पढ़बे ना। अभी बंगाल का आप देख सकते हैं कि जो भी कार्यकर्ता है अपने अपने तरीके से इस जीत को सेलिब्रेट कर रहे हैं और स्पेशली ममता दीदी के गेटअप में एक शख्स आए हैं जो उनकी नकल उतारते हुए वो सारे स्टेटमेंट दोहरा रहे हैं जो ममता बनर्जी ने विधानसभा चुनाव में कहे थे। तो ये भारतीय जनता पार्टी के मुख्यालय का नजारा है जो अपने अपने तरीके से जिसको जो भी समझ में आ रहा है उस तरीके से सेलिब्रेट कर रहे हैं। जी, अलग अलग રીતે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે। દિલ્હી કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જો ઉજવણી જોવા મળી રહી છે કે મમતા દીદી ગયા છે અને ખાસ ઉજવણી ન માત્ર પશ્ચિમ બંગાળ માટે પરંતુ સાથે આસામ અને પુડુચેરી માટે પણ કરવામાં આવી રહી છે। કેરળ અને તમિલનાડુના પણ જે પરિણામ આવી રહ્યા છે, કેરળમાં ક્યાંક પરિવર્તન જોવા મળી રહ્યું છે, તમિલનાડુમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે અને ભાજપ કાર્યાલય પર ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। રીનાબેન, જે પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહી છે ને જે સવારથી જ એક જલેબી અને પૂરીનો કાર્યક્રમ તો હતો, ત્યારે ઝાલમુરી પણ ખવડાવવામાં આવી રહી, તમામ કાર્યકર્તાઓ ઉજવણી અલગ રીતે કરી રહ્યા છે। પણ સૌથી મોટી વાત SIR પછી જે મતદાન રેકોર્ડ બ્રેક મતદાન થયું અને એ બાદ જે આ પરિણામ સામે આવી રહ્યા છે, એક નવો ઇતિહાસ રચી રહ્યા છે ઝાલમુરી ખાવાથી। અને એ જે આખું ક્ષેત્ર છે જ્યાં 6 બેઠકો આવે છે ઝાલમુરીની અંદર, ત્યાં 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ લાગે છે કે લોકલ જે સ્થાનિકો હતા તેમની સાથે ઝાલમુરી ખાઈને અને દુકાનદાર પાસે જઈને એક નવો જ ટ્રેન્ડ કરવામાં આવ્યો અને સ્થાનિકો સાથે સીધું જ જોડાણ કરવામાં આવ્યું, એનો જ આ ફાયદો છે। जी, मोदीजीની એક ખાસિયત હોય છે કે હંમેશા જ્યાં પણ જાય ત્યારે તમે જુઓ કે લોકોલો સાથે એક પ્રકારનું કોઈક ને કોઈક બોન્ડિંગ કરતા હોય છે। અહીંયા પણ નૌકા વિહાર કર્યું હતું, તમે જો કે ઉત્તર કોલકાતામાં પણ સાંકડી ગલીઓમાં ફર્યા હતા અને ત્યાં પણ વાતો કરી હતી અને સિવાય ઉગલી પણ ગયા હતા। ટૂંકમાં એમની જે પ્રકારે સભાઓ એમણે કરી અને લોકો સાથેથી જે બોન્ડિંગ કર્યું, એક બોન્ડિંગ એમનું એક કહી શકાય કે તમે જો ક્યાંક બાળકોને તેડતા હોય છે, ક્યાંક ગરીબ મહિલાઓ સાથે પણ તમે જો કે એમના ફોટા પડાવતા જે ઉજ્જવલા ગેસ યોજનાની જે હોય, એટલે એક પ્રકારનું બોન્ડિંગ કરવાનું એમની જે કહી શકાય કે કળા છે। તમે જો ઘણીવાર ગાય સાથે